એટલે ભાઈ હવે રે જલ્દી જલ્દી કીધું તું તારી મમ્મીને પેલા જલ્દી તૈયાર થઈ જા, મોડું થઈ જાય છે. આજે રવિવાર છે અને હિમાંશીને મળવા જવાનું છે, તો આ મોડું કર્યું. આ તારી મમ્મીને બાથરૂમમાં કેટલો સમય લગાડ્યો ખબર નથી પડતી. એટલો બધો સમય લગાડાય? કેટલું મોડું થઈ ગયું? 11 વાગી ગયું. 11 વાગે તને મળવા માટે આવ્યા, બરાબર છે. પછી હમણાં ઓલા સાહેબ હમણાં મને ધમકાવતા કે એટલી બધું સાહેબ વાર લગાડાય. પણ હું કીધું, મારું ઘરવાળું બાથરૂમમાં બહાર નીકળવું જોઈએ ને. તો માંડ માંડ આવ્યા છે ભાઈ મળવા. અને હિમાંશી આ મારી પાસે આ બેઠી, બરાબર છે. એ હવે ખુશ છે અમને એમ આવ્યા ને ત્યાં સુધી, નકર અત્યાર સુધી રાહ જોઈતી હતી. બોલો, બીજાના વાલીને જોઈને આમ દુઃખી થતી, પણ એમ આવી ગયા પછી એકદમ આમ ગુલાબનું ફૂલ કેમ ખીલી ગયો એ બગીચામાં, એમ ખીલી ગયો ભાઈ. અને એકદમ આનંદમાં છે ને. હમણાં જ પ્રવાસમાં જવાની જ પાછી, કચ્છ ભુજના પ્રવાસે. અને મેં એને કહી દીધું છે કે બહુ મોજ કરવાની, અને મોજ કરવાની પણ આપણા શરીરનું ધ્યાન રાખવાનું. હો, એટલે મોજ તો કરવાની જ, સાથે ભણવાનું, પ્રવાસ કરવાનો અને ધીંગા મસ્તી કરવાની. પણ આપણું મેન કામ નહીં ભૂલવાનું, ભણવાનું. તો અમે મળવા આવી ગયા છીએ, જો બેઠા છીએ અમે સાથે. ચાલો, રામ રામ, જય માતાજી, જય ભવાની.